તો પાટીદાર અનામત આંદોલનને મેજિક વોલના માધ્યમથી સમજીએ આખરે ક્યારે શું થયું। નમસ્કાર, આજે વાત કરીશું પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે જોડાયેલી કેટલીક એવી બાબતોની કે જે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક છે। પાટીદાર અનામત આંદોલન જ્યારે શરૂ થયું હતું જુલાઈ 2015માં અને તે વખતે કોઈએ પણ વિચાર નહોતો કર્યો કે આટલી મોટી સંખ્યામાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં લોકો ઠેર ઠેરથી ઉમટી પડશે અને જનમેદની જોવા મળી હતી। આશરે 20 થી 25 લાખની આસપાસ 6 જુલાઈ 2015થી 14મી જાન્યુઆરી 2019 સુધી અનામત આંદોલન ચાલ્યું હતું અને તે વખતે કુલ 900 કેસ પાટીદાર અનામત આંદોલન હેઠળ નોંધવામાં આવ્યા હતા। તે વખતે સરકારે 485 કેસ શરૂઆતમાં જ ટકવાપાત્ર ન હોવાથી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને સરકારે 235 કેસની યાદી તૈયાર કરી અને હવે પેન્ડિંગ કેસની સંખ્યા લગભગ 185 જેટલી 87 જેટલી બતાવવામાં આવી રહી છે। તો 6 જુલાઈ 2015થી 14મી જાન્યુઆરી 2019 સુધી પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું અને કોઈએ પણ કલ્પના નહોતી કરી તેટલી મોટી સંખ્યામાં લોકો અનામત આંદોલનમાં ભાગ લેવા માટે આવ્યા હતા। પાટીદારો કે જેમણે અનામત મેળવવા માટે જે આંદોલનની શરૂઆત કરી હતી તે વધુ ઉગ્ર બન્યું હતું અને કેટલીક સરકારી માલ મિલકતને પણ તેની અસર પહોંચી હતી। પરંતુ અમદાવાદના જીએમડીસીમાં જ્યારે પાટીદારોએ પોતાનો જે પાવર બતાવ્યો હતો અને તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા કે તેમાં કેટલાક કેસીસ એવા પણ હતા કે જેમાં રાજદ્રોહનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને 307 અને 306 જેવી કલમો લગાવવામાં આવી હતી। ઘણા કેસમાં જોવા મળ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કેટલાક કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે। તો ઉત્તર ગુજરાત એ પાટીદાર અનામત આંદોલનનું એ મૂળ હતું તેવું માનવામાં આવી રહ્યું છે અને ત્યાંથી જ આ અનામત આંદોલનની શરૂઆત થઈ હતી। કોર્ટ મેટર શરૂ થઈ ગઈ હોવાથી કેટલાક કેસે પરત ખેંચવા એ જરાક મુશ્કેલીરૂપ બની રહ્યું છે સરકાર માટે અને કુલ 650 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તે પૈકી 156 લોકોને છોડી દેવામાં આવ્યા હતા। સરકારે વધુ 7 કેસ પરત ખેંચ્યા છે। 3ની પ્રક્રિયા હજી ચાલુ છે। સરકારે જે આજે જાહેરાત કરી તો નરોડા, રામોલ અને બાપુનગરના કેસ પરત ખેંચાયા છે। તો આ ઓવરઓલ જે વાતચીત કરી કે તેમાં કુલ આંદોલન દરમિયાન કુલ 14 લોકોના મોત થયા હતા કારણ કે એ હિંસક બન્યું હતું, વધુ આક્રોશ જોવા મળ્યો હતું। 26 નાગરિકો અને 203 પોલીસ જવાનો જે ઇજાગ્રસ્ત થયા હતા। 200 કરતાં વધુ બસ અને જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું હતું અને અમદાવાદમાં જાહેર મિલકતને જે નુકસાન થયું હતું તે અંદાજિત 12 કરોડ જેટલું માનવામાં આવે છે। રાજકોટમાં અંદાજિત 1 કરોડ 47 લાખનું નુકસાન થયું હોવાનો જે અંદાજ આંકવામાં આવી રહ્યો છે। તો કુલ 14 લોકોના મોત થયા હતા।